બીટ ગાજર ઉપાડવાના છે તો અત્યારે 4 થયા તો આવી ગયા છે. હવે ગાજર છે ને ખોદવાના હોય એટલે ગાજર આડી નથી ઉપાડતા, બીટ ઉપાડીએ છીએ એટલે આમ ભેગા થતી જાય ને ગાજર ઓછા છે ને આખો ક્યારો ગાજરનો હે એટલે છેલ્લો હવે એક પૂરો કરી નાખીએ. બીટ છે ને મોટા હોય કાપવા પડે, ઝીણકા હાલી જાય, મોટા કાપવાના. અને મેથી આવવા માંડી છે તો મજા આવે ખાવાની. હવે આને છે ને પાણી દેવાનું થતું નથી, આપણે ઘણા દિવસ ત્યાં દીધું નથી એટલે પાકી જાય બધી ઘણી છે એટલે આપણે ઘર પૂરતી થઈ જાય. ગાજર બીટ ઉપાડી લીધા છે ને, સોરી બીટ જ ઉપાડ્યા, એટલા કોમાં જ ઉપાડ્યું છે. 10 મિનિટ થઈ ઉપાડતા, વાર ના લાગે. બીટ છે ને ગાજરમાં વાર લાગે. ત્યાં સુધી મેથી ખાતા હતા અમે ને અથાણ કરવા માટે ગાજરે લઈ લીધા હે. ગાજરનો વારો છે, ગાજર બહુ મસ્ત ના છે. અરે હું તો પરવામાં ખડ હતું ને તો પોચી જમીનમાં આવ્યું એટલે બહુ સારું થયું ને કડક નથી, બધું ઉપડી ગયા આરામથી. આપણા ખેતરમાં પાણી ચડાવ્યું છે, છેલ્લું ખેતર હતું ને છેલ્લું પાણી છે રૂમમાં એટલે 10 વાગે ચડાવ્યું તો હવે પાણી ધીરું આવે છે કારણ કે ખાડેથી આવે છે, અહીંથી 2 કિલોમીટર થઈ ગયું એટલે હવે આજે સાંજે પૂરું થાય કે ના થાય, બાકી કાલે તો થઈ જ જાય. એક જ મારીએ હે ઓછું આવે એટલે. અત્યારના વાગી ગયા છે 1:30 અને ખાઈ પીને પાછા પાણી જ આવ્યા છીએ ક્યારો વારવા માટે. હવે 2-2માં મારીને વયું જવું છે કારણ કે અડધી કલાક એક ક્યારો ભરાય, 2 મારીને નિરાતે આવ્યો. ખેતર છે એક જ પણ પવન છે ને અત્યારે એટલે ઢરવાના ચાન્સીસ રહી. જો ક્યાંક થોડા છેલ્લે ઢીરા છે એટલે એ જોવું જોઈએ. વધારે ઢરશે તો બંધ કરવી પડશે મોટર. આ ટુકડા એટલે ના ઢરે પણ રોપવાનું હોય ને તો વધુ ઢરે. આપણે તો બધા ટુકડા જ વાવેલા છે. અત્યારે મકાઈ વાટવા જવું છે, લગ્ન પ્રસંગમાં ચાલુ છે કુટુંબમાં તો એમાં ટાઈમ વયો જાય છે. આજે ચાલુ થઈ ગયા, આજે એક લગ્ન હતા પતી ગયા, 2 દી મોર પાછા ચાલુ થયા એટલે કામનું થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે. કાલે ગદપને હું કાલે ને પાય ગદપને હું બધું ઘઉંમાં પૂરું થઈ ગયું ને બસ હવે થોડું ઘણું કામ કરવાનું કરીને જવાનું છે. કાલે ડુંગળી લસણ પાયા એટલે આમાં નાખી દીધું પાણી આપણી જમરૂખડીમાં. જમરૂખ આવે છે જોરદાર ને મકાઈ વાટવાનું ચાલુ કર્યું છે ને તો મકાઈ વાટીએ છીએ, ગદપે વાટવાની ને બીટે ઉપાડી લીધા હે. બીટને તો કટિંગ કરવા પડે. તો જીરું જો આપણું 1 લઠ્ઠું પાકવા માંડ્યું છે, લગભગ 60-70% જેટલું પાકી ગયું છે. હવે 2-3 દી પેલી ઉપાડવું છે. હમણાં 2-3 દી થયા બહુ તડકો પડે છે એટલે જો કોક કાચું છે ને થોડુંક કાચું ઉપાડવું કારણ કે ખરી જતું હતું પરવા, બધું પાકવા દીધું હતું ને. આ એકલા જીરું છે હવે વર્ગી જાય ઉપાડવામાં એટલે હું આપણે મોહેમ હચવાતી થાય ને મગ વાવવાના છે લગભગ જેટલામાં જીરું છે એમાં. આજે છે શનિવાર 22 તારીખ ને અત્યારે 11 થયા છે તો 11 વાગ્યામાં આજે સવારે લગભગ 4 વાગે ચાલુ કર્યું હતું ઉપાડવાનું. જીરું આજે શરૂઆત કરી છે તો જો બધું ઉપડી ગયું છે ને હવે શેરા બનાવે છે. એ પૂરું જ થઈ ગયું ઓલમોસ્ટ કામ આપણું. બસ આજે એક ખેતર બસ 11 વાગ્યાનો ટાઈમ છે, વધીને 11 પછી તડકાનું ખરે વહેલું ઉપાડવાનું સવારમાં 4 વાગ્યાથી. ભાઈ ને પપ્પા ને મમ્મી કાકીને બધા મેરેજમાં ગયા હતા એટલે આવે છે. અત્યારે મેરેજ વધી ગયા છે હમણાં કેદી છે એના ચાલુ જ છે. અમે આજે ઘરનું કામ ઢોરનું ને એવું બધું કર્યું, અહીંયા એકલા હતા એટલે ઘઉં આપણા પીરે પડવા માંડ્યા.
તો ભાઈ જો વાસળી અત્યારે ફેરવે છે, એનું રેગ્યુલર છે, કાયમ થોડીક ધોળાવવાની હલાવવાની અત્યારે સાંજના ટાઈમ ને હવાના ટાઈમ, એટલે વાસળીને મજા આવે. ભાઈની વાટ જોતી હોય. અહીંયા છે આપણો વાળો. અત્યારે પાન ખરું છે ને, બધે પાન ખરી ગયા, હજી 50% ખર્યા ને 50 ખરે ને નવા આવવા માંડ્યા છે ને ઘઉં આપણા પીડા પડવા માંડ્યા. છાંયો આવે ત્યાં તો વાઢવા જો ખબર હોરે વાઢવા પડે. જો મંદિરવાળા ખેતરમાં આપણે જીરું 2 દી મોડું ઉપાડવું. હા, આજે એક તો ઉપાડું ખેતર, હવે અહીંથી થોડું થોડું કાચું છે તે 2 દી ઊભા દઈ. ફોર વ્હીલ મૂકવી છે અંદર, બહાર પડી હતી લગ્નમાં જવાનું હોય ને, અંદર રાખી દે. રાતે આવે છે ઠાર, કંઈ હાચવણ જોઈએ. ઠારની બહાર પડી રહી તો શું કાટ લાગે, તો અંદર મૂકી દઈએ. હવે કાલે લગભગ બહાર જવાનું થાય. અને હમણાં થોડાક દિવસ ફોર વ્હીલના આટા વધી જાય છે. અહીં તો આપણે રાખ્યું ટ્રેક્ટર, અહીં ફોર વ્હીલ નથી રાખવી, કારણ કે માંડવીને એવું બધું પડ્યું હોય ને એટલે ઉંદેડા અંદર આવવાનો ડર રહે ફોર વ્હીલમાં. એટલે ફોર વ્હીલને આપણે પાછળ પતરા છે ને ત્યાં જ રાખીએ. ઝીણકું ટ્રેક્ટર અહીંયા જ પડ્યું. ફોર વ્હીલ રાખી દીધી હા અહીં, એટલે હું ઠાર ના આવે, માથે તડકો ના આવે. અને જો અહીં છે ને ભૂકી પડી હતી આપણે માંડવી કાઢીને ત્યારની, એટલે એ ભૂકી પાંદડી ને એવું બધું છે, એટલે એને છે ને હવે આપણે ગાને ખીલે નાખવાનું છે. આપણી વ્યાયામ છે 2-3 દીમાં, જેટલા દીમાં વ્યાયામ, એટલે ભૂકી નાખી દઈએ, થોડીક બેસવામાં હમું રહે એને. જો હા ઓલી ભૂકી છે, પોચી એકદમ. જો ઓલી ગાને અહીં બાંધી દીધી. એમાં શું કે અમે રહેતા નથી ને, એટલે અહીં બાંધવી પડે, કારણ કે માથે આપણે બત્તી થઈ જાય બહાર ઉપર ડાયરેક્ટ જોવાઈ જાય. એમાં એકને ન બાંધીએ તો મજા ન આવે. એટલે ત્રણેય જો વાસળી, ગોપીને લીધી, રાધાને લીધી, નંદિનીને, ત્રણેયને. હવે ઠંડી પડતી નથી, ઠંડી પડતી હોય તો અંદર જ બાંધવી પડે, પણ ઠંડી નથી હવે.